ભાવનગર મહાનગરપાલિકા કચેરીમાં સ્ટેન્ડિંગ કમિટીની મીટિંગ યોજાઈ હતી, જેમાં શહેરના વિકાસ માટે કુલ 25 મહત્વપૂર્ણ મુદ્દાઓ અને અનેક પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી હતી, જે કરોડોના ખર્ચે શહેરમાં આધુનિક સુવિધાઓ વિકસાવવામાં આવશે અને ટ્રાફિક વ્યવસ્થામાં મોટા ફેરફાર થશે। જે મુખ્ય નિર્ણય મુજબ હિલ પાર્ક ચોકડીથી ઓજ સ્કૂલ સુધી નવો 4 લેન ટેક રોડ બનાવવાનો પ્રસ્તાવ મંજૂર થયો હતો, જે ભાવનગર માટે નવા પ્રવેશદ્વાર તરીકે વિકસશે અને પરિવહનની સરળતા વધારશે। તેમજ કુંભરવાડા રેલવે ફાટક પાસે અંડરબ્રિજ બનાવવાની મંજૂરી પણ આપવામાં આવી છે, જે લાંબા સમયથી રહેલી ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ લાવશે। જે શહેરના પૂર્વ અને પશ્ચિમ ઝોનમાં નવી કોમ્યુનિટી હોલ બનાવવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે, જે મધ્યમ અને પછાત વર્ગના લોકો માટે સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ઉપયોગી થશે। જે મહાનગરપાલિકા મુજબ આગામી બજેટમાં આ બધા વિકાસ મુદ્દાઓને સામેલ કરીને ભાવનગરને ઝડપી ગતિએ વિકાસ તરફ આગળ વધારવામાં આવશે। ની અંદર 25 તુમારો મૂકવામાં આવ્યા હતા, જે સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા છે અને આ સાથે 4 તુમારો અધ્યક્ષસ્થાનેથી લેવામાં આવ્યા હતા, જેમાં રીએ કરવાની વિગતો હતી, 4 એ પણ કરવામાં આવી છે। ભાવનગર મહાનગરના ઐતિહાસિક કામોની અંદર આજે સ્ટેન્ડિંગ કમિટીની અંદર 59 કરોડ ને 27 લાખના ખર્ચે આ સ્ટેન્ડિંગ કમિટીની કાર્યોની બહાલી આપવામાં આવી છે। ખાસ કરીને ભાવનગરની કનેક્ટિવિટી માટે થઈને હિલ પાર્ક ચોકડીથી શરૂ કરીને ઓજ સ્કૂલ અને ઓજ સ્કૂલથી આગળ એન્જિનિયરિંગ કોલેજ સુધી ફોરટેક પીક્યુસી રોડ બનાવવાનું કામ આશરે 22 કરોડના ખર્ચે કરવા જઈ રહ્યા છે, જે ભાવનગરની ન્યૂ એન્ટ્રી તરીકે ફેમસ થવાની છે અને ભાવનગરની નવા એક પ્રવેશદ્વાર તરીકે રિંગ રોડ પછીનું પ્રવેશદ્વાર બનવા જઈ રહ્યું છે। આ ઉપરાંત ગઢેશીની અંદર ગઢેશી નદી